તો ભાવનગરની પ્રતિષ્ઠિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં આજે પદવીદાન સમારોહ પૂર્વે જ ભારે હોબાળો જોવા મળ્યો હતો। પત્રકાર પરિષદ દરમિયાન વિદ્યાર્થી પરિષદના યુવાનોએ ખર્ચાળ વ્યવસ્થા મુદ્દે કુલપતિનો ઘેરાવ કર્યો હતો। ભાવનગર યુનિવર્સિટીના કોર્ટ રૂમમાં આજે પત્રકાર પરિષદ શરૂ થાય તે પૂર્વે જ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે ધસી આવ્યા હતા। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટી પાસે પોતાનું ગેસ્ટ હાઉસ હોવા છતાં પદવીદાન સમારોહ માટે મોંઘી હોટલો બુક કરવામાં આવી રહી છે અને આ જ કારણે ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે। અંદાજે 30 મિનિટ સુધી ચાલેલા હોબાળાના કારણે કુલપતિએ પત્રકાર પરિષદ અધવચ્ચે જ છોડી હતી। કુલપતિએ વિદ્યાર્થીઓની આ વર્તણૂકના કારણે અયોગ્ય ગણાવી ભારે નારાજગી પણ વ્યક્ત કરી છે, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોને લઈને આક્રમક મૂડમાં જોવા મળ્યા છે। માનનીય રાજ્યપાલ શ્રીના ઓફિસમાંથી સૂચના હતી અને એમના કોઈ શેડ્યુલને કારણે અચાનક આવેલા શેડ્યુલને કારણે જો 4 વાગે કાર્યક્રમ થઈ શકે તો સારું એવી વાત એને મૂકી। હું અહીંયા આવી મારા પરીક્ષા નિયામક અને રજિસ્ટ્રાર એ બંનેની સાથે વાત કરી અને એવું કીધું કે રાજ્યપાલ શ્રીની ઓફિસમાંથી એવી સૂચના છે કે જો 4 વાગે કાર્યક્રમ થઈ શકતો હોય તો અમને જાણ કરો, થોડું અમારા શેડ્યુલમાં સેટ નથી થતું। અમને એમ લાગ્યું કે આપણે થોડી મહેનત પડશે પણ સારી રીતે હજી 2 દિવસ છે તો આપણે પહોંચી શકશું અને અમે 4 વાગ્યાના કાર્યક્રમમાં સહમતિ આપી। હવે આ વસ્તુની એમને ખબર જ નહોતી કે કાર્યક્રમ શા માટે બદલાયો, એટલે મેં એમને આ માહિતી આપી। બીજી માહિતી એમને પાસે એવી હતી કે તમે હોટલનો રૂમ બુક કરાવ્યો છે ગેસ્ટ હાઉસની બદલે। મેં એ લોકોને અહીંયા માહિતી આપી, એવી માહિતી આપી કે ભાવનગરની એક પણ હોટલમાં ભાવનગર યુનિવર્સિટીનો એક પણ રૂમ બુક કરેલો નથી ને કરવાના પણ નથી। લેખિત નહીં પણ ટેલિફોનિક પણ અમે કોઈ રૂમ બુક કરાવેલો નથી। તમારી પાસે માહિતી